લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. વાવ થરાદ જિલ્લાના લાખણી તાલુકાના લવાણા ગામે ગોગા મહારાજના મંદિરની ભવ્ય ઉજવણી યોજાઈ હતી. આ પાવન પ્રસંગે મંદિર સાથે ધર્મશાળાનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સંતો, મહંતો, ભક્તો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે દૂધરેજ વડવાળાના ગાદીપતિ નાગરદાસ બાપુ ગણાતા ગામના ગાદીપતિ શ્રી રામા બાપુ સહિત અનેક સંતો, મહંતો અને ભુવાશ્રીઓ હાજર રહ્યા હતા. ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં ઘોડા બગ્ગીઓમાં સંતોને બેસાડવામાં આવ્યા હતા. સાથે જ ભોજન પ્રસાદની પણ વિશાળ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. કોહળા ભગત અને ગોગા મહારાજની કથા લોકવાયકા મુજબ કોહળા ભગતને સંતાન નહોતું, ત્યારે ગોગા મહારાજે તેમને આશ્વાસન આપ્યું હતું કે તારા નસીબમાં દીકરો નથી, પરંતુ તું મને દીકરા સમાન માનજે. હું તારા કુળની રક્ષા કરીશ અને દીકરો બનીને તને સાચવીશ. આ પછી ગોગા બાપા કોહળા ભગત સાથે હંમેશા રહેતા અને તેમની દરેક રીતે રક્ષા કરતા હતા. કહેવાય છે કે ગોગા બાપા કોહળા ભગતના ગળામાં નિવાસ કરતા હતા અને તેમને કોઈ પણ આફત આવવા ન દેતા હતા. જ્યારે કોહળા ભગતનું અવસાન થયું ત્યારે અંતિમ વિધિ દરમિયાન પણ ગોગા બાપા તેમની સાથે રહ્યા હતા. 12 દિવસ સુધીની વિધિઓ દરમિયાન ગોગા બાપા પથારી પર રહ્યા હોવાનું લોકમાન્યતા મુજબ કહેવાય છે. આ પ્રસંગમાં હાજરી અને યોગદાન. આ પાવન પ્રસંગનો લાભ સોબડ પરિવાર દ્વારા લેવામાં આવ્યો હતો. સાથે જ પરમ પૂજ્ય શ્રી મેવાબા, સરતનબા અને લાખાભાઈ સહિત ગામના તમામ લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. રિપોર્ટર રૂડાભાઈ રાજપૂત,